નમસ્કાર દર્શક મિત્રો, કોવિડ-19 એની ચિંતામાં તો અત્યારે આપણે ગળાડૂબ ફસાયેલા છીએ। વિશ્વભરમાંથી જે સમાચારો આવતા જાય છે એમાં ક્યાંય હાશકારો દેખાતો નથી, પણ છેવટે આ મહામારી 3, 4, 5, 6 મહિને તો પૂરી થશે, પણ એની ફોલઆઉટ ઇફેક્ટ અથવા તો એના કારણે વિશ્વમાં જે મંદીનું વાતાવરણ આવવાનું છે, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે કહ્યું છે 170 જેટલા દેશની અર્થવ્યવસ્થા મંદીમાં સપડાશે। આ પરિસ્થિતિમાં ભારતમાં શું થશે તેની આપણે ચર્ચા કરવાની છે। દોસ્તો, આજે વિશ્વના દર 5 કામદારોમાંથી 4 કામદારો લોકડાઉન વાળા દેશોમાં છે અને લગભગ બીજા વિશ્વયુદ્ધ પછીની પરિસ્થિતિ જોઈએ તો ગંભીરમાં ગંભીર નાણાકીય પરિસ્થિતિ આપણા સામે ઊભી થઈ છે। વિશ્વના 1.25 અબજ એટલે કે ભારતની વસ્તી જેટલા લોકો નોકરી ગુમાવવાના ભય સામે ઝઝૂમી રહ્યા છે। કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ ના જણાવ્યા પ્રમાણે દેશમાં બેકારીનો દર વધીને 23% થયો છે, જે 43 મહિનાની સર્વોચ્ચ સપાટીએ છે। શહેરી બેકારીનો દર પણ 31% જેટલો ઊંચો ગયો છે। આ પરિસ્થિતિમાં કોરોનામાંથી બહાર આવ્યા બાદ પણ આપણી સામે મહામંદીનું એક મસ્ત મોટું સંકટ આવીને ઊભું છે। એ સંકટ કેવું હશે, એમાં કયા પ્રકારની પરિસ્થિતિ સંભવી શકે તેની વાત આપણે આજે કરવાની છે અને એ વાત આપણી સાથે કરવા માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના પૂર્વ ડિરેક્ટર ડોક્ટર બકુલભાઈ ધોળકિયા અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ અધ્યક્ષ ભાઈ શ્રી શૈલેષભાઈ પટવારી આ ચર્ચામાં જોડાવાના છે। ચર્ચાની શરૂઆત આપણે ધોળકિયા સાહેબથી કરીશું। સાહેબ, આ મહામંદીનું જે વાદળ, અને વાદળ નહીં કહું, કાળા ડિબાંગ વાદળો જે ક્ષિતિજે ઘેરાવા માંડ્યા છે, દુનિયાની મોટી મોટી અર્થવ્યવસ્થાઓ, જર્મની હોય, ફ્રાન્સ હોય, અમેરિકા હોય, જાપાન હોય, એ બધી જ અત્યારે આ મહામારીની અસર નીચે ધ્રુજી રહી છે। વિશ્વ વેપારમાં 33% જેટલો ઘટાડો થયો છે। તેવા સમયે સાહેબ, ભારતની અર્થવ્યવસ્થા બાબતમાં જુદા જુદા લોકોએ જુદા જુદા અવલોકનો કર્યા છે। કોઈકે આપણે જોઈએ તો ગોલ્ડમેન સેશે 1.6% જીડીપી રહેશે એમ કહ્યું છે, ઇકરાએ 2% કહ્યું છે, ક્રિસિલ 3.5%, ફિચ 2%, મૂડીઝ 2.5%, એઓબી 4%, એસબીઆઈ એકોરેપ 2.6%, ઇન્ડિયા રેટિંગ્સ 3.6% અને સ્ટાન્ડર્ડ ચાર્ટરે 2.7%નો જીડીપી ગ્રોથ રહેશે એવું અનુમાન મૂક્યું છે। એટલે સરવાળે 2.7%, 9નો જો સરવાળો કરીને આપણે 9 ભાગીએ તો 2.7%નો સરેરાશ આવે છે। આપે આ અગાઉની ચર્ચામાં કહ્યું હતું કે ભારતનો જે જીડીપી છે તે નકારાત્મક નહીં હોય અને લગભગ આ રેન્જમાં રહેશે। તો આજે આ બધા અનુમાનો આવ્યા છે, તારણો આવ્યા છે, તો ભારતીય અર્થવ્યવસ્થા બાબતમાં આપનું શું કહેવું છે? તમે જે આંકડાઓ આપ્યા અને જે પૃષ્ઠભૂમિકા બાંધી, એમાં એક વાત તો સ્પષ્ટ છે કે આજથી 10 દિવસ પહેલા કે 12 દિવસ પહેલા જ્યારે આપણો લોકડાઉન શરૂ થયો એ વખતે જે એન્વાયરમેન્ટ હતું અને અત્યારના જે પરિસ્થિતિ છે એમાં ખાસો ફેરફાર થયો છે અને વિથ ઈચ પાસિંગ ડે ફ્યુચર આઉટલુક
વધારે ને વધારે અનસર્ટન થઈ રહ્યો છે. બહુ ઓનેસ્ટલી વાત કરીએ તો અત્યારના આપણે આવી પરિસ્થિતિ પર ઊભા છીએ કે Q1 ફાઇનાન્શિયલ યર 2021 નો Q1 એટલે એપ્રિલ થી જૂન ના ક્વાર્ટરમાં આપણા દેશનો જીડીપી નો ગ્રોથ રેટ શું હશે એના વિશે કોઈ અનુમાન બાંધી શકાય એવી પરિસ્થિતિ નથી. આપણી પાસે એવો કોઈ ડેટા જ નથી કે જેના બેસિસ ઉપર આપણે Q1 ના જીડીપી નો એસ્ટિમેટ કાઢી શકીએ. ઘણા બધા લોકો આજે તમે જીડીપી ના ફોરકાસ્ટ કયા એમાં જેમ કે ગોલ્ડમેન સેક્સે 1.5% કહ્યો. હવે 1.5% આ તમે જે કંઈ કહ્યું એમાં ઓછામાં ઓછો લોએસ્ટ ફોરકાસ્ટ આ છે અને 3.5% એ લગભગ હાઈએસ્ટ ફોરકાસ્ટ છે. બરાબર. હવે 1.5% ને જો આપણે સમજીએ કે એની કંઈ હવે વર્સ્ટ પાર્ટ ઓફ ઓલ ધીસ ફોરકાસ્ટ જે કંઈ લોકોએ ફોરકાસ્ટ કર્યા છે બધી રેપ્યુટેડ પ્રોફેશનલ એજન્સીસ છે, પણ સૌથી વધારે ઓનેસ્ટ એજન્સી છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કે જેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આવી પરિસ્થિતિની અંદર જીડીપી ગ્રોથનો ફોરકાસ્ટ આ તબક્કે કરવો શક્ય નથી. આરબીઆઈ પાસે મેક્સિમમ ડેટા બેંક છે, એનો ડેટા બેઝ ઘણું સ્ટ્રોંગ છે, પણ ધીસ ઇઝ અ કેન્ડિડ ઓનેસ્ટ કન્ફેશન કે અનસર્ટનિટી એટલી બધી છે કે કશું કહેવાય એવું નથી. હવે જો તમે ઓવરઓલ 2020-21 ના વર્ષનો જીડીપી ગ્રોથનો ફોરકાસ્ટ કરવાની ક્ષમતા ધરાવતા હો તો તમારે એટલીસ્ટ એટલી ઓનેસ્ટી બતાવવી જોઈએ કે એનો ક્વાર્ટરલી બ્રેકઅપ આપો કે ભાઈ ફર્સ્ટ ક્વાર્ટરમાં શું હશે, સેકન્ડ ક્વાર્ટરમાં શું હશે, થર્ડ ક્વાર્ટરમાં શું હશે અને ફોર્થ ક્વાર્ટરમાં શું હશે. અથવા તમે એનો સેક્ટોરલ બ્રેકઅપ આપો કે ભાઈ જીડીપીમાં એગ્રીકલ્ચરનો કેટલો હશે, મેન્યુફેક્ચરિંગ કે ઇન્ડસ્ટ્રીનો કેટલો હશે, સર્વિસનો કેટલો હશે. હવે કોઈ પણ જાતની ડિટેલ વગર તમે આ જે નંબર આપો છો એ ગેસ્ટિમેટ છે કે એસ્ટિમેટ એક સમજ નથી પડતી. દેટ મીન્સ કે આનો બેસિસ શું છે, કયો ડેટાબેઝ તમે યુઝ કર્યો, કયા એઝમ્પશન્સ તમે યુઝ કર્યા. જો 1.5% ની વાત આપણે કરીએ, સેમ ગોલ્ડમેન સેક્સ કહે છે કે સેકન્ડ હાફ ઓફ ધ યર વિલ બી ફાર બેટર. તમે ગોલ્ડમેન સેક્સનો રિપોર્ટ જુઓ તો એ કહે છે કે ભાઈ સેકન્ડ હાફ વિલ બી ફાર બેટર. એટલે ધેટ મીન્સ ઓક્ટોબર 2020 થી માર્ચ 2021 નો સમય એનો ગ્રોથ રેટ ઘણો સારો હશે. હવે જો એનો ગ્રોથ રેટ ઘણો સારો હશે તો ઓવરઓલ ગ્રોથ રેટ 1.5% હોય તો એનો અર્થ એ થયો કે ગોલ્ડમેન સેક્સ કહી રહ્યો છે કે કદાચ છેલ્લા 40-50 વર્ષના ઇતિહાસમાં ભારતીય અર્થતંત્રનો ફર્સ્ટ ક્વાર્ટરનો ગ્રોથ રેટ નેગેટિવ હશે. આપણે કદી નેગેટિવ જીડીપી ગ્રોથ રેટની ટેરિટરીમાં આવ્યા જ નથી. તો પેલ વેલ્યુ વાળા થશે તો ભાઈ વાય આર યુ નોટ ઓનેસ્ટ ઇનફ ટુ સે કે ભાઈ તમે ફર્સ્ટ ક્વાર્ટરનો જીડીપી ગ્રોથ રેટ નેગેટિવ હશે એટલું કહેવાની તમે હિંમત બતાવો. એટલું હેવ ગટ્સ ટુ સે ધીસ. That will offer a better comparison. એટલે મારું કહેવાનું એમ છે કે આ બધા એસ્ટિમેટ્સ એ ગેસીસ છે અને આઈ વુડ ગો ટુ ધ એક્સટેન્ટ ઓફ સેઇંગ કે આ વાઇલ્ડ ગેસીસ છે કે એની અંદર શું થશે તે જણાતું નથી. કારણ એક વાત ચોક્કસ છે કે એગ્રીકલ્ચરનો ગ્રોથ રેટ આ વર્ષે નેગેટિવ થવાનો કોઈ ચાન્સ નથી. એગ્રીકલ્ચરનો ગ્રોથ રેટ ઇનફેક્ટ નોર્મલ એગ્રીકલ્ચર છે, બમ્પર ક્રોપ, હોર્ટિકલ્ચરનો પણ બમ્પર ક્રોપની અત્યારના ફોરકાસ્ટ છે. એટલે આ બધું જોતા આપણો એગ્રીકલ્ચરનો લોંગ ટર્મ ગ્રોથ રેટ 3 થી 4% રહ્યો છે. ખરાબ વર્ષોને કાઢી નાખીએ તો આ વર્ષે 3 થી 4% એગ્રીકલ્ચરનો ગ્રોથ રેટ નહીં હોય એવું માનવાને અત્યારના કારણ નથી. હા, હાર્વેસ્ટ ઊભી છે, એને લણણી કરવા માટે મજૂરો નથી, આ પ્રોબ્લેમ છે. એ પ્રોબ્લેમનું નિરાકરણ સરકાર એ દિશામાં વિચાર કરી રહી છે અને લોકડાઉન એક્સટેન્ડ થાય તો પણ એગ્રીકલ્ચરને સપોર્ટ એક્સટેન્ડ કરવાના પૂરેપૂરા ચાન્સીસ છે. સો ધેરફોર એગ્રીકલ્ચરલ ગ્રોથનો આઉટલુક એટલો ખરાબ નથી. એવી જ રીતે પબ્લિક એડમિનિસ્ટ્રેશન
એ કામ કરી રહ્યું છે, હેલ્થ સેક્ટરમાં કામ થઈ રહ્યું છે, એટલે સર્વિસ સેક્ટરના કેટલાક સેક્ટર્સ પણ ફૂલ સ્પીડે કામ કરી રહ્યા છે અત્યારના. સો ધેરફોર અંદાજ બાંધવો કે શું છે, ખરાબમાં ખરાબ પરિસ્થિતિ અત્યારે મેન્યુફેક્ચરિંગ સેક્ટરની છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ રેટ ફર્સ્ટ ક્વાર્ટરનો -10% હોય તો મને નવાઈ નહીં લાગે. ઇનફેક્ટ મેન્યુફેક્ચરિંગ સેક્ટર કેન ગો ડાઉન ટુ એઝ લો એઝ -10%, -12%. એ ટાઈપનો ગ્રોથ રેટ થઈને ઉભો રહે. એનું કારણ છે કે એક્ટિવિટી બંધ થઈ ગઈ છે. પણ ઓવરઓલ ગ્રોથ રેટનું તારણ બાંધવા માટે તો આપણી પાસે ડેટા હોવો બહુ આવશ્યક છે, જે આપણી પાસે અત્યારના નથી. ધન્યવાદ બકુલભાઈ. શૈલેષભાઈ, આપે સાંભળ્યું હશે બકુલભાઈએ કહ્યું તે મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ રેટ -10% સુધી જઈ શકે, એથી પણ વધારે નેગેટિવ જઈ શકે. અને આ પરિસ્થિતિ આપણે જોઈ છે. આપ તો અગ્રણી ઉદ્યોગપતિ છો, આપને ખ્યાલ છે શું પરિસ્થિતિ છે. આ ઉપરાંત અસંગઠિત ક્ષેત્રના આ દેશમાં લગભગ 40 કરોડ લોકો પાસે આજે સવારે ખાધું તો સાંજે શું કરવું તેનો પ્રશ્ન છે. એમની પાસે કોઈ કામ નથી. તેવા સમયે આપ ઉત્પાદન કરતા ક્ષેત્રના પ્રતિનિધિ તરીકે અત્યારે ઉત્પાદક ક્ષેત્રમાં એટલે કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં શું પરિસ્થિતિ છે અને એના શું પરિણામો આવી શકે દેશની અર્થવ્યવસ્થા પર, એ વિશે કઈ પ્રકાશ પાડશો? શૈલેષભાઈ. ચોક્કસ. બકુલભાઈ એક બહુ સાચું કહ્યું કે હાજી મેન્યુફેક્ચરિંગનો જે ગ્રોથ રેટ છે એ 100% -10થી પણ વધુ જઈ શકે એવી શક્યતા છે, કારણ કે ધેર ઇઝ નો એક્ટિવિટી એટ ઓલ. અત્યારના જુઓ તો એકલું ફાર્માસ્યુટિકલ્સને હમણાં ચાલુ કરવા દેવામાં આવ્યું છે. બાકી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી જે સેકન્ડ લાર્જેસ્ટ આફ્ટર એગ્રીકલ્ચર એમ્પ્લોયમેન્ટ આપતું જે સેક્ટર છે એ સદંતર બંધ છે. ડાઇઝ કેમિકલ્સ બંધ છે. એટલે આમ જુઓ તો એન્જિનિયરિંગ બંધ છે. એટલે આ બધા જે કોન્ટ્રીબ્યુશન આપતા યુનિટો બધા બંધ છે અને એમના વર્કર્સને બધાને અત્યારના ઇવન પગાર અમારે કરવો હોય તો વર્કર્સ આવવા કેવી રીતે અને પગાર લઈ કેવી રીતે જાય એ પણ મોટા પ્રશ્નો છે. એટલે આ રીતે જે દ્વિધામાંથી અત્યારના એમએસએમઈ ખાસ કરીને પસાર થઈ રહી છે અને બીજા મોટા ઉદ્યોગોને પણ આ તકલીફો નડી રહી છે. એટલે ચોક્કસ આ જે લોકડાઉનને લીધે જે અનિવાર્ય પણ છે, અત્યારના ઇન્ડસ્ટ્રીનો કોઈ પણ જાતનું પ્રોડક્શન નથી અને એની ઇમ્પેક્ટ એના ગ્રોથ રેટ ઉપર ચોક્કસ છે. અને ખાસ કરીને એ ચાલુ થયા પછી પણ, લોકડાઉન ખુલ્યા પછી પણ હું એવું માનું છું કે મહિનો દોઢ મહિનો એને સ્ટ્રીમલાઇન થતા થશે. અને જે રીતે કોરોના અત્યારના ભારતમાં વધી રહ્યો છે એ જોતા હવે એમ લાગે છે કે એપ્રિલ એન્ડ નહીં પણ મેની 15મી પછી પણ આ લંબાવાય તો નવાઈ નહીં. કારણ કે કોરોનાની જે ઇમ્પેક્ટ અત્યાર સુધી આપણને એમ હતું કે વી વેર કંટ્રોલિંગ, પણ અનફોર્ચ્યુનેટલી અમુક જે લોકોએ વધાર્યો છે કોરોના અને એને લીધે જે હવે વધી રહેલા કોરોનામાં હવે ખબર નથી પડતી કે એની જનસંક્રાંતિને લીધે કેટલો વધી જશે અને એને કેવી રીતે આ લોકો રોકી શકશે. એટલે મને એવું ચોક્કસ ખાતરી છે કે ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીમાં ટોટલ મોટી હોય કે એમએસએમઈ હોય, એમએસએમઈને તો સખત પ્રોબ્લેમમાં જ છે. એમને ફાઇનાન્સના પ્રોબ્લેમ હતા જ અને છેલ્લા 6-12 મહિનાથી આમે એ લોકો મંદીમાંથી પસાર થતા હતા. અને હવે જો આ પગાર પણ આપવાના બંધમાં એ જે એક ગવર્મેન્ટે કહ્યું, ચોક્કસ અમે વર્કરો માટે સહાનુભૂતિ રાખીએ છીએ, પણ સાથે સાથે ગવર્મેન્ટે પણ જોવું જોઈએ કે એમએસએમઈ 1 કે 2 મહિના સુધી આવો બર્ડન ખેંચી શકશે. બાકી પૂરેપૂરો પગાર આપવો એમએસએમઈ માટે શક્ય નહીં બને. અને જે ક્રિમિનલ એક્ટ તરીકે એને ગણવામાં આવે છે એ ખોટું છે. અને મારી નમ્ર વિનંતી છે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારને કે તમે એમએસએમઈના ઉદ્યોગકારોને આવી રીતે ક્રિમિનાલિટી ગણો એ બરાબર નથી. એ લોકો સોશિયલ એક્ટિવિટી પણ વારંવાર કરી રહ્યા છે. એવા સમયે પગાર ચૂકવાયો નહીં એટલે એમને ક્રિમિનલ એક્ટ હેઠળ લઈ જવા એ ખૂબ જ ખોટું પગલું ગવર્મેન્ટનું ગણાશે. શૈલેષભાઈ, તમારી પાસે એસોચેમ છે, સીઆઈઆઈ છે, ફિક્કી છે અને ગુજરાત કક્ષાએ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી છે. તો આ આપનો અવાજ છેક સરકાર સુધી પહોંચાડવા માટે આપે વાત કહી તે સમજુ છું, આપની વ્યથા પણ સમજુ છું, પણ જે પ્રીમિયર ઓર્ગેનાઇઝેશન્સ છે ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના,
એ લોકો અત્યારે કેમ ચૂપ છે? અત્યારના ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ તો ઓલરેડી કાગળ માનનીય વડાપ્રધાનશ્રીને લખેલો છે અને જણાવ્યું છે કે જેમ તમે 202 રૂપિયા વર્કરને પર ડે આપો છો એમ અમને પણ એટલી છૂટ આપો અને પર ડે 202 રૂપિયા અમારે વર્કરને આપવા જોઈએ. ક્યાં તો આપણે લે ઓફનો ઓલરેડી લીગલ પ્રોવિઝન અવેલેબલ છે, એ હેઠળ પણ એમએસએમઈને જો લે ઓફ આપવાનું પણ કહેવામાં આવે તો પણ ઇન્ડસ્ટ્રી 50% પગાર જે આપતા હોય એનો આપી. અને બીજું કે ઈએસઆઈ પાસે 80,000 કરોડનું ફંડ પડી રહ્યું છે. હવે એ અમારે એક કારીગર ઈએસઆઈમાં જતો જ નથી, તો એ 80,000 કરોડનું ફંડ પણ વાપરી શકે છે ગવર્મેન્ટ. એટલે આ રીતે જો પ્રોએક્ટિવ ગવર્મેન્ટ પણ જો એમએસએમઈને સપોર્ટ કરી શકે એમ છે અને એમણે કરવું જોઈએ. કારણ કે જો એમએસએમઈ 1 મહિનો 2 મહિના પછી તો એમએસએમઈ પોતે જ નહીં હોય તો એમએસએમઈ પણ નહીં ચાલે અને વર્કર્સના પગારની વાત જ નથી રહેતી. એટલે આ બહુ સિરિયસ ઇસ્યુ છે. એને જો ગવર્મેન્ટ યોગ્ય રીતે સમજશે નહીં અને ખાલી એકલા અમે કારીગરોની વિરુદ્ધ નથી. અત્યારે અમે રોજના 3,000 થી 5,000 ફૂડ પેકેટ્સ બધું જ કરીએ છીએ. ઇટ ઇઝ અવર રિસ્પોન્સિબિલિટી. પરંતુ આને તમે જો ક્રિમિનાલિટીના અંડરમાં કરશો તો ધેર આર લોયર્સ અવેલેબલ. કહેશે ભાઈ હું તને જે અપાવું એના તું મને આપજે, અને ક્રિમિનલ ઇનિશિએશન થશે તો એની બહુ ખરાબ અસર એમએસએમઈ ઉપર પડશે. એટલે મારી નમ્ર વિનંતી કે અમે ઓલરેડી કાગળ લખેલો જ છે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસને, ચેમ્બરે, કે ભાઈ તમે જેમ મનરેગામાં 202 રૂપિયા કર્યા એવા અમને 202નું પ્રોવિઝન આપો. નહીતર લે ઓફનું પ્રોવિઝન ઓલરેડી છે તો 50% અમારે પગાર આપવો પડે તે આપીશું. નહીતર એક દિવસ એવું થશે કે આ બધા ધીરે ધીરે કારીગરોને છૂટા કરતા જશે અને આ કારીગરો અનએમ્પ્લોયડ કાયમ માટે થશે. બકુલભાઈ સાહેબ, આપે સાંભળ્યું છે શૈલેષભાઈએ જે કહ્યું તે. આપે કૃષિ વિશે ખૂબ સારો આશાવાદ વ્યક્ત કર્યો, પણ હું કૃષિ સાથે સીધો સંકળાયેલો છું. અત્યારે કૃષિને 2 પ્રશ્નો છે. એક, મજૂરો નથી, એનો તો કંઈક અંશે તો પણ મશીનોથી હલ આવી શકે, પણ બીજું એપીએમસી બધા બંધ છે. અને શાકભાજીનું પણ તમે જુઓ, અમદાવાદથી પહેલા કાળુપુર જમાલપુરમાં ભીડ થતી હતી એટલે જેતલપુર લઈ ગયા. એટલે ખેડૂતને પોતાના ઉત્પાદનો વેચવા માટેની આજે જગ્યા નથી. એટલે આ બમ્પર ક્રોપ થાય તો પણ ખેડૂતને એનાથી કંઈ બહુ એનો જયવારો થાય એવું દેખાતું નથી. નાના નાના જે વેપારીઓ છે, ઉદ્યોગો છે, એમને તો એ કેટલી ઝીક ઝીલશે તે જોવાનું રહે છે. એટલે આપ જુઓ તો એક મોટું ઉદ્યોગનું ક્ષેત્ર એ લગભગ 22 થી 24% જીડીપી, એમાં આપે કહ્યું તેમ -10%નો કે એથી વધારે ખાડો પડે. સાહેબ, સેવાકીય ક્ષેત્ર એ 62% જીડીપી આપે છે, પણ એમાં નાના નાના અનેક એકમો છે ને આજે એ લોકો તો દે હેવ નો એક્ટિવિટી. આજે એક નાનો માલ વહન કરનારો માણસ હોય કે ગેરેજ વાળો હોય કે બીજા ત્રીજા હોય, એટલે જેમ કે બાર્બર્સ છે, હા, એટલે એ સેવાકીય ક્ષેત્રમાં સાહેબ બહુ મોટો ધોકો પડશે. અને એટલે સેવાકીય ક્ષેત્રના કારણે આપણે તરી જઈશું એવું દેખાતું નથી. કૃષિની વાત સાથે હું સંમત છું આપની એક હદ સુધી, પણ કૃષિમાં પ્રશ્નો છે તે બીજા છે. ત્યારે આપણે એમ માનીએ કે 18% જીડીપી કૃષિમાંથી આવે છે અને કૃષિ 18% જીડીપી એમનો એમ અકબંધ રહેશે ને 3% કે 4%નો ગ્રોથ રેટ રહેશે, તો બીજા બધા જે ગ્રોથ રેટ દબાવવાના છે, સર્વિસ સેક્ટરનો ગ્રોથ રેટ પણ મને લાગે છે ત્યાં સુધી ખાસો દબાશે. કારણ કે સર્વિસ સેક્ટરમાં પણ 60% એકમો તો અત્યારે કામ જ નથી કરતા, એમની પાસે કામ કરવાની જગ્યા જ નથી. ઉદ્યોગમાં પણ મોટા ભાગે કારીગરોનો પ્રશ્ન છે સાહેબ. અને બીજો એક પ્રશ્ન છે જે શૈલેષભાઈ કદાચ વધારે સારી રીતે કહી શકશે, કે જે પરપ્રાંતીય લેબર અહીંયા આવે છે, અમુક ધંધામાં, દાખલા તરીકે ફાઉન્ડ્રી છે તો અમુક પ્રાંતના લેબર જ કામ આવે છે. ટેક્સટાઇલ તો આખું હૈદરાબાદનું એક શહેર છે, ત્યાંથી અહીંયા લોકો સુરતમાં આવે છે, ત્યારે સુરતનું કામ ચાલે છે. હીરા ઉદ્યોગ બંધ પડ્યો છે એટલે કારીગરો બેકાર થયા, તે પાછા વતનમાં જતા રહેશે. એટલે આ બધું ખુલે તો પણ કારીગરો પાછા આવશે કે કેમ, અને આવશે તો કઈ ઝડપે આવશે એ જોવાનું રહે છે. એટલે આવનાર 6 મહિના આ પરિસ્થિતિમાંથી મુક્તિ મળે તેવું દેખાતું નથી. દરમિયાનમાં ખેડૂતને હવે સામે પાછી ચોમાસું સિઝન આવે છે
એને બિયારણ માટે પૈસા જોઈશે, ખાતર માટે પૈસા જોઈશે, જંતુનાશક દવાઓ માટે પૈસા જોઈશે, બીજી નાની મોટી સવલતો જોઈશે. આ પરિસ્થિતિમાં આપણે આજે ઊભા છીએ ત્યારે આપના મતે આમાંથી કઈ રીતે બહાર નીકળી શકાય? આ બહુ મહત્વનો પ્રશ્ન છે અને જે તમે ફિયર દર્શાવ્યો એ બહુ જેન્યુઇન છે કે માઇગ્રન્ટ લેબર જે પાછી જતી રહી છે એમને એટલા ખરાબ અનુભવો થયા છે કે જ્યાં સુધી એમનું કોન્ફિડન્સ બિલ્ડિંગ કરવામાં નહીં આવે ત્યાં સુધી જેટલા લોકો ગયા છે એના અડધા પણ પાછા આવે કે કેમ એનો મને શંકા છે. એટલે માઇગ્રન્ટ લેબરનું રિવર્સ માઇગ્રેશન થઈને એ લોકો પાછા આવે એ ખાસા સમય સુધી નહીં થાય, જ્યાં સુધી બધી પરિસ્થિતિ થાળે પડી ગઈ એવો એમને ભરોસો નહીં બંધાય, એમને હૈયાધારણ નહીં થાય ત્યાં સુધી એ પ્રોબ્લેમ રહેવાનો. એટલે લોકડાઉન ખસ્યા પછી મેન્યુફેક્ચરિંગ સેક્ટર અને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરને લેબરની ખાસી શોર્ટેજ લાંબા ગાળા સુધી રહેશે એ વાત લગભગ નિશ્ચિત છે. એમાં બહુ એઝમ્પશન્સ કરવાની જરૂર નથી. પણ મારો પ્રશ્ન એ છે કે અત્યાર સુધી રિઝર્વ બેન્કે જે પેકેજીસ એનાઉન્સ કર્યા એ તો બધા લિક્વિડિટીને લગતા છે, ઇન્વેસ્ટમેન્ટ માટેના છે, ઓપરેટિંગ એક્સપેન્સ માટે કોઈ ખાસ મેજર્સ એની અંદર છે નહીં. અને ભારત સરકારે જે કર્યું એ બોટમ ઓફ ધ પિરામિડ ગરીબમાં ગરીબ વર્ગ માટેના મેજર્સ એનાઉન્સ કર્યા. આમાં ડાયરેક્ટ સપોર્ટ ટુ ઇન્ડસ્ટ્રીને લગતા કોઈ મેજર્સ હજી સુધી આવ્યા નથી. મને ચિંતા એ વાતની છે અને હું બહુ જ ફ્રેન્કલી વાત કરું છું. આપણે આ પોલિટિકલ લીડર્સને જોઈએ, મિનિસ્ટરોને જોઈએ, છેલ્લા 3 દિવસથી કન્ટિન્યુઅસલી એક વસ્તુ સાંભળવામાં આવી રહી છે કે અત્યારના મૃત્યુ દર ઓછો કરવો, હેલ્થ ટોપ પ્રાયોરિટી છે, અર્થતંત્રને વિશે બહુ ચિંતા કરવાની અત્યારના જરૂર નથી. મારા હિસાબે આ બહુ જ ખોટો માઇન્ડસેટ છે. કારણ કે જાન બચશે પણ પછી એ જાન રહેશે કેટલી? જો અર્થતંત્ર સદ્ધર નહીં હોય તો કોરોનાને કારણે નહીં પણ આત્મહત્યાને કારણે મૃત્યુ થશે. અર્થતંત્ર એ આપણા દેશની સ્પાઇનલ કોર્ડ છે અને એના તરફ ધ્યાન આપવું જ પડશે. આ માઇન્ડસેટમાં જો આપણે હઈશું તો આપણે અર્થતંત્રને નિગ્લેક્ટ કરીશું. અને અર્થતંત્રને અને એના ક્લાસિક એક્ઝામ્પલ્સ આ છે કે કઈ ઇન્ડસ્ટ્રી વર્કર્સને કન્ટિન્યુઅસલી 2 મહિના પગાર આપી શકશે. મોટા મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટોએ કહી દીધું છે કે ભાઈ અમે 1 મહિનો કે 1.5 મહિનાથી વધારે પગાર નહીં આપી શકીએ કન્ટિન્યુઅસલી. ઘણી બધી જગ્યાએ પગારો કપાઈ ગયા છે, સબસ્ટેન્શિયલ વેજ કટ્સ થઈ ગયા છે. એટલે અત્યારના ઇન્ડસ્ટ્રી પાસે પૈસા નહીં હોય તો વર્કર્સ પાસે પૈસા નહીં હોય, અને વર્કર્સ પાસે પૈસા નહીં હોય તો એમનો ગુજારો કઈ રીતે ચાલશે? કારણ કે વી મસ્ટ નોટ ફોરગેટ કે આપણા દેશમાં બોટમ હાફ ઓફ ધ પોપ્યુલેશન એ હેન્ડ ટુ માઉથ લિવિંગ છે. એમની પાસે પૈસાની બચત નથી. એમને જો કરંટ ઇન્કમ બંધ થઈ જાય તો એમને ગુજારો કરવા માટે બહુ જ મોટી પરિસ્થિતિ, બહુ કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડે. એટલા માટે આઈ થિંક આ માઇન્ડસેટ કે અર્થતંત્રને પાછળથી જોઈશું તો ચાલશે ના. કોરોના વિશે જેમ આજથી 2 મહિના પહેલા પગલાં લીધા હોત તો તેના આજે પરિસ્થિતિ છે તે ના હોત, એ રીતે અત્યારના જો અર્થતંત્રમાં ઉપર માટે પગલાં નહીં લઈએ તો 2 મહિના પછીની જે પરિસ્થિતિ હશે એને હેન્ડલ કરવી બહુ જ અઘરી પડશે. એટલે મારા હિસાબે આપણા દેશનો 2020-21નો જીડીપી ગ્રોથ કેટલો હશે એના કરતાં વધારે મહત્વની વાત એ છે કે આપણા દેશના જીડીપી ગ્રોથને જાળવી રાખવા માટે, ટકાવવા માટે, ઘટતો અટકાવવા માટે અત્યારના કયા પગલાં લઈ શકાય. આઈ થિંક
ઇકોનોમિક મિનિસ્ટ્રી, ફાઇનાન્સ મિનિસ્ટ્રી એ સૌથી વધારે એક્ટિવ હોવી જોઈએ. હેલ્થ મિનિસ્ટ્રી એનું કામ કરી રહી છે. ફાઇનાન્સ મિનિસ્ટ્રી નીડ્સ ટુ ડુ ઇટ્સ જોબ in order to put the economy back on the track. ડેમેજ કંટ્રોલ માત્ર હેલ્થ સેક્ટરમાં નહીં પરંતુ અર્થતંત્રમાં પણ ડેમેજ કંટ્રોલની ખૂબ જ જરૂરિયાત છે. આજે ડિસ્ટ્રીબ્યુશન ચેનલ્સ કામ નહીં કરે તો માલનો ભરાવો થશે પરંતુ એની વહેંચણી નહીં થાય, જે આજે એપીએમસી થકી જોઈ શકીએ છીએ બકુલભાઈ આપણે. એટલા માટે આપણે અર્થતંત્રને ફરીથી વેગવંતું કરવા માટે કયા કયા પગલાં લેવાના છે. પ્રાઇમ મિનિસ્ટરે ટાસ્ક ફોર્સની વાત કરી હતી. એ ટાસ્ક ફોર્સ તરફથી કયા પગલાં લેવામાં આવ્યા છે, જેમ કોરોનાનો ડેલી અપડેટ મળે છે એમ સરકાર તરફથી અર્થતંત્રનો ડેલી અપડેટ આપવાનો સમય હવે આવી રહ્યો છે. અને મને નથી લાગતું કે અર્થતંત્ર વિશે જાગૃતતા નહીં હોય તો આપણે આમાં આગળ વધી શકીશું. બધા જ દેશો કોરોનાની સામે લડતની સાથે સાથે અર્થતંત્રને બેઠું કરવા માટેના પગલાઓ લઈ રહ્યા છે અને આપણા દેશે એમાં પાછળ પડવાની જરૂર નથી. બિલકુલ સાચી વાત કહી બકુલભાઈ આપે, કારણ કે કહ્યું છે કે બુભુક્ષિતમ કિમ ન કરોતિ પાપમ, અને ગુજરાતીમાં પંક્તિ છે કે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરોની ભસ્મકણી ન લાદશે. અર્થવ્યવસ્થા પછી જોઈ લઈશું એ વાત કેટલી બિનજરૂરી છે અને કેટલી ખોટી છે તેનો આપે તર્ક સાથે બહુ સુંદર સમજ આપી. શૈલેષભાઈ, અર્થવ્યવસ્થાને આ કોરોનાની સાથોસાથ એને પણ સંભાળવા માટે આ ટાસ્ક ફોર્સ ભારત સરકારે રચ્યો છે નાણાં મંત્રાલયમાં, પણ આપણે એ દિશામાં શું કરી શકીએ એ બાબતના કોઈ વર્કિંગ પેપર અથવા તો કોઈ પણ પ્રકારની રજૂઆતો આ જે તમારા એસોકેમ, ફિક્કી કે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કરવામાં આવી છે. આ દિશામાં અત્યારે સમય છે જ્યારે ઉદ્યોગોએ બહુ જ એગ્રેસિવલી કામ કરવું જોઈએ. તો આ દિશામાં શું થઈ શકે આપના મતે? શું કરવું જોઈએ, સરકારે શું કરવું જોઈએ અને ઉદ્યોગોએ શું કરવું જોઈએ? આમાં બકુલભાઈએ કહ્યું ખૂબ જ જરૂરી વસ્તુ છે કે તમે પછીથી ધારો કે એકવાર ભંગાણ થયું એ પછી એને દાંટો મારવા જશો નહીં થાય, એ ભંગાણ ના પડે રોકવાની જરૂર છે. અને એને માટે સેન્ટ્રલ ગવર્મેન્ટે, ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ એમએસએમઈને માટે જે ફાર્મર્સ માટે પેકેજ એ રીતે પેકેજ આપવું જોઈએ અને એમની જે સીસી લિમિટ હોય એ 10% ઇમિડિયેટ વધારી આપવી જોઈએ. આઉટ ઓફ any paperwork or anything, 10% CC limit to be increased with the immediate effect. Of course, જેના છેલ્લા 2 વર્ષમાં NPA થયેલું હોય એવું કોઈ હોય willful defaulter, એને માટે લાગુ ના પડે. બાકી દરેક MSMEની લિમિટ 10% વધી જાય તો બેંકોને કોઈ નુકસાન નથી, કારણ કે બેંકોએ ઓલરેડી MSME પાસે 130%ની સિક્યોરિટી લઈને 100% ધીરેલા છે. એટલે બેંકો તો સેફ છે જ, પણ 10% જો CC લિમિટ વધે તો એ ઉદ્યોગપતિને પણ એક ધારણ રહેશે કે ભાઈ હું આ પગારે કરી દઈશ, કંઈ નહીં, ફરીથી કમાઈને બહાર આવી જઈશું. અને એ જે 10% વધારે પૈસા આપ્યા છે એ ઓક્ટોબરથી 1 વર્ષની અંદર એ યુનિટે ધીરે ધીરે પે કરવા, દર ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટમાં પે કરવા જોઈએ. તો આવી રીતે કોઈ જો પૈસાનું MSMEને પૈસા નહીં મળે તો ચોક્કસ MSME ફરી ચાલુ થાય એવી શક્યતા ઓછી છે. 30 થી 40% MSME પહેલા 3 મહિનામાં જ બંધ થઈ જશે અને એને લીધે અનએમ્પ્લોયમેન્ટ આજે જોઈએ તો આપણે એમ્પ્લોયમેન્ટ મેક્સિમમ MSME જ આપે છે. આપણું એક્સપોર્ટનું ટર્નઓવરમાં પણ GDPમાં 51% 2018-19માં MSME થ્રુ થયું, 17-18માં 46% હતું. એટલે આ જો MSMEને ઇગ્નોર, તમે જેમ કહ્યું કે એસોચેમ, ફિક્કી ને CII, અનફોર્ચ્યુનેટલી દે આર બિલોંગિંગ ટુ લાસ્ટ, બધા મોટાના પ્રતિનિધિ ખબર નથી હોતી. હા, સ્ટેટ લેવલના છે, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, એક્ઝેક્ટલી. એટલે એ લોકોને MSMEનું કોઈ રિપ્રેઝેન્ટેશન કરનાર ત્યાં છે જ નહીં. અમે વારંવાર આ વસ્તુ વડાપ્રધાનશ્રીને પણ કહી છે, પરંતુ એ લોકોને જ બોલાવીને સાંભળવામાં આવે છે. એટલે MSMEનો વોઇસ
આ ત્રણમાં નહીં હોવાથી દિલ્હી સુધી પહોંચતો નથી. જે સેક્ટર મહત્તમ એમ્પ્લોયમેન્ટ આપે છે, 1 લાખના રોકાણે એમએસએમઈ સેક્ટર 8 થી 10 લોકોને નોકરી આપે છે સીધી. એનો તમારા એક્સપોર્ટમાં 40% જેટલો સીધો ફાળો છે અને ઇનડિરેક્ટ એક્સપોર્ટ ગણીએ તો 50% કરતા વધારે ફાળો છે. આપે ઉદ્યોગની વાત કરી, પણ વેપારીઓનું શું? નાના નાના કરિયાણાવાળા છે, બીજી દુકાનોવાળા છે, એમની કોઈ લિમિટ નહીં હોય. હું એવું માનું છું કે સરકારે એવી નીતિ કરવી જોઈએ કે અત્યારે એમને 1 વર્ષના પગાર જેટલું સરકાર વ્યાજ માફ કરીને ગેરંટી આપે અને એ લોકોને જાન્યુઆરી 2021 થી 12 સરળ હપ્તામાં પૈસા ભરવાના આવે તો એમની લિક્વિડિટી જળવાઈ રહેશે. નહીં તો વેપારીઓ પણ ખલાસ થઈ જશે, કોઈ વેપારી બચશે નહીં આમાં. એટલે નાના વેપારીઓનું પણ સાથે સાથે ધ્યાન રાખવું જોઈએ, કારણ કે દે આર ધ બેકબોન ઓફ અવર સપ્લાય નેટવર્ક. એટલે એ દિશામાં પણ આપ વિચારજો. ખાલી એમએસએમઈ પૂરતું ધ્યાન ગુજરાત ચેમ્બર ન આપે. ટ્રેડર્સ ઓલ્સો આર ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. ગઈકાલે જ આ જેતલપુર શાક બજાર ગઈ, એમાં 50,000 લારીવાળા મેમ્બર 50,000 લારીવાળા શૈલેષભાઈ શાકભાજી વેચવામાંથી વંચિત રહ્યા હતા 2 દિવસે. પરિણામે અમદાવાદમાં શાકભાજીના ભાવ બમણા 3 ગણા થઈ ગયા હતા. એટલે એ દિશામાં પણ આપ ધ્યાન આપજો, એવું મારું સજેશન છે. બકુલભાઈ, આ વાત શૈલેષભાઈની વાત આપણે આગળ વધારીએ તો જે આખું આયોજન છે એ નથી લાગતું તમને ક્યાંક કે પ્રોસિજરલી લોપસાઇડેડ છે? જે રીતે થવું જોઈએ, જે ધરાતળ પર જે પ્રશ્નો છે એ ટાસ્ક ફોર્સ ત્યાં બેસીને સમજશે કેટલા? સ્ટેક હોલ્ડર્સનો એમાં કોઈ અવાજ છે કે નહીં? ટાસ્ક ફોર્સમાં સ્ટેક હોલ્ડર્સમાંથી મોટા માણસો આવશે તો દે આર લુકિંગ ફ્રોમ ધ આઇવરી ટાવર. તો આ બધામાં તમને લાગે છે કે સરકારની નીતિ જે ભૂમિગત પ્રશ્નો છે એ પ્રશ્નોને ખરેખર વાચા આપે ને હલ કરે તે પ્રકારની હશે? તમારો પ્રશ્નનો જો સીધો જવાબ આપું તો મને ડાઉટ છે કે એ જાતની નીતિ હશે. એનું મુખ્ય કારણ કે ટાઈમ એન્ડ અગેઇન આપણે મેક્રો લેવલ પોલિસીઝમાં બ્લન્ડર્સ નથી કરતા, પણ એના ઇમ્પ્લિમેન્ટેશનમાં મેજર બ્લન્ડર્સ કરીએ છીએ. મારા હિસાબે બ્યુરોક્રસીનો એક માઇન્ડસેટ છે કે ઇન્ડસ્ટ્રી કન્સિસ્ટ ઓફ પીપલ વિથ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ. એટલે જ્યારે હું એમ માનું છું કે અત્યારની પરિસ્થિતિની અંદર ગ્રાસરૂટ લેવલે જો તમે એમ કહી શકો કે આપણા 720 ડિસ્ટ્રિક્ટમાંથી 400 ડિસ્ટ્રિક્ટમાં કોરોના વાયરસનો એક પણ કેસ નથી, એટલે જો ત્યાં તમે ડિસ્ટ્રિક્ટ લેવલે એપ્રોચ લઈ શકો તો અર્થતંત્રને સાબદું કરવા માટે ડિસ્ટ્રિક્ટ લેવલનો એપ્રોચ માણસ કેમ ન લઈ શકે? મને સમજ નથી પડતી. સેન્ટર સ્ટેટ કોઓર્ડિનેશનની વાત તો થઈ જ રહી છે, તો સ્ટેટ લેવલે અને ડિસ્ટ્રિક્ટ લેવલે ઇમ્પ્લિમેન્ટેશન ફોરમ્સ બનાવવા જોઈએ. ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, વેપારીઓ, એ લોકોને એમાં ઇન્વોલ્વ કરવા જોઈએ, એમના સજેશન્સ આપવા જોઈએ અને એમના ઉપર છોડવું જોઈએ કે તમે આને કઈ રીતે રિવાઇવ કરશો, શું કરશો. બીજી એક સૌથી મહત્વની વાત છે કે મેનેજેરિયલ ટેલેન્ટની અત્યારના જરૂર છે. અર્થતંત્રને સાબદું કરવા માટે અર્થશાસ્ત્રીઓ ઉપરાંત અત્યારના મેનેજેરિયલ ટેલેન્ટ ઇઝ રિક્વાયર્ડ, કારણ કે વી હેવ ટુ મેનેજ ધ ઇકોનોમી નાવ. It is not just a question of resources, it is a question of efficiency of implementation. એટલે આજે આપણે મેનેજેરિયલ સિસ્ટમ્સનું સૌથી વધારે મહત્વ છે દરેક લેવલે. બીજું એક ખાસ વાત સમજવાની જરૂર છે કે જ્યારે આપણે બેલઆઉટ પેકેજીસની વાત કરીએ ત્યારે ઇન્ડસ્ટ્રી સિક થાય, ફેક્ટર્સ બિયોન્ડ કંટ્રોલને કારણે થઈને એમનું એ પ્રોફિટ્સ ના કરે, એમનો માલ ના વેચાય, એવી પરિસ્થિતિ ઊભી થાય. અત્યારના કોરોના વાયરસને કારણે ઇકોનોમિક એક્ટિવિટી બંધ છે. આમાં વેપારીનો વાંક નથી, પ્રોડ્યુસરનો વાંક નથી, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટનો વાંક નથી. અત્યારના ઇકોનોમિક એક્ટિવિટી બંધ છે. સો બાય ડેફિનેશન અર્થતંત્રની દ્રષ્ટિથી, ઇકોનોમિક્સની દ્રષ્ટિથી વાત કરીએ તો વેલ્યુ એડેડ ઝીરો છે, કારણ કે વેલ્યુ કોઈ એક્ટિવિટી જ નથી થઈ રહી. તો ધેર ઇઝ નો વેલ્યુ એડિશન. પણ એ વેલ્યુ એડિશનમાં લેબર ફોર્સ,
ને જો એનો પૈસા નહીં મળે, વિચ ઇઝ અ પાર્ટ ઓફ વેલ્યુ એડિશન. સામાન્ય રીતે ઇકોનોમિક્સનું લોજિક શું હોય કે ભાઈ વેલ્યુ એડેડ થાય એમાંથી વર્કર્સને પૈસા મળે, પણ વેલ્યુ એડેડ થતી જ ના હોય ત્યારે વર્કર્સને પૈસા આપવા એવી પરિસ્થિતિનું નિર્માણ આપણા દેશમાં કદાચ આ પહેલી વાર થઈ રહ્યું છે. અને that doesn't result into creation of wealth. હવે આ જે છે સરકારનો આ જવાબદારી છે, ઇન્ડસ્ટ્રીની નથી, કારણ કે ઇન્ડસ્ટ્રી તો એક્ટિવિટી કરી જ નથી રહી. એટલા માટે આખા લેબર ફોર્સને જો સસ્ટેન કરવો હોય તો એના વેજ બિલની આવતા 4 થી 6 અઠવાડિયા કે 8 અઠવાડિયા માટેની ટોટલ જવાબદારી મારા હિસાબે સરકારની ગણાય. એટલા માટે અર્થતંત્ર તરફ ફોકસની ખાસ જરૂર છે. આ ફોકસ જો નહીં રાખવામાં આવે, આ એપ્રોચ જો નહીં લેવામાં આવે તો જેમ પટવારી સાહેબે કહ્યું એ પ્રમાણે ઉદ્યોગો એટલી હદ સુધી પડી ભાંગશે કે એ ઊભા જ નહીં થઈ શકે, એવા પેરેલાઇઝ થશે કે એમાંથી રિકવરી બહુ અઘરી થઈ જશે. બહુ સાચી વાત છે. અને એટલા માટે સરકારે જ્યારે અર્થતંત્ર ચાલી જ નથી રહ્યું, વેન ઇકોનોમિક એક્ટિવિટી હેઝ શટ ડાઉન, એ વખતે યુ હેવ ટુ સસ્ટેન ધ લેબર. અને એ લેબરને સસ્ટેન કરવા માટે વેલફેર સ્ટેટનો કોન્સેપ્ટ અત્યારના સૌથી મહત્વ ધરાવે છે. અને બીજું બધું બાજુ ઉપર મૂકીને સરકારે મજૂરોને પૈસા આપવાની બાબતમાં કરવું પડશે, અને એમ એક્સપેક્ટ કરવું કે ઇન્ડસ્ટ્રી આ પૈસા આપશે એ શક્ય નથી. એટલે ઇન્ડસ્ટ્રીને માટે આ રિસોર્સિસને ચેનલ કરવા પડશે. એ ચેનલ કરવા માટે મિકેનિઝમ કરવું પડશે. એને માટે મેનેજરિયલ ટેલેન્ટની જરૂર છે. યુ હેવ ટુ હેવ અ કોઓર્ડિનેશન વિથ રિઝર્વ બેંક, વિથ ધ બેન્કિંગ સિસ્ટમ, વિથ ધ ફિનાન્સ મિનિસ્ટ્રી, વિથ ઇન્ડસ્ટ્રી એસોસિએશન. અને આ બોડીએ, અને આ ક્વિક ફિક્સની વાત છે, આને માટે તમે લાંબો 3 મહિનાનો સમય લઈને નક્કી ના કરી શકો, કારણ કે ત્યાં સુધી ડેમેજ એટલું બધું થઈ ગયું હશે કે એને રિપેર કરવું અઘરું પડશે. આ જે ગોલ્ડન એન્ડ સેક્સ નો 0.5% જે એસ્ટિમેટ છે, that is pessimism on India's managerial talent. ગોલ્ડમેન સેક્સ એમ માને છે કે ભારત સરકાર પાસે ઇમ્પ્લિમેન્ટ કરવાની ક્ષમતા છે જ નહીં, અને એટલા માટે એ લોકો અર્થતંત્રના ઉપર એવા પગલાં લેવાના જ નથી કે જેને કારણે આ અર્થતંત્ર સદ્ધર પરિસ્થિતિની અંદર ટૂંકા ગાળામાં આવી શકે. આ ભારત સરકારને એક ચેલેન્જ છે ગોલ્ડમેન સેક્સની, પ્રૂવ અસ રોંગ. એમને રોંગ પ્રૂવ કરવા માટે ભારત સરકારે આ મેટર ઉપર અર્જન્ટ એટેન્શન આપવાની જરૂર છે. આઈ વિશ કે પ્રાઇમ મિનિસ્ટરના ફ્યુચર એડ્રેસમાં અર્થતંત્ર ઉપર કંઈક વાત કરવામાં આવે. ઇટ ઇઝ હાઈ ટાઈમ that we pay attention to our economy. ખૂબ સાચી વાત કહી આપે શૈલેષભાઈ. બકુલભાઈએ જે કહ્યું તે પ્રમાણે હવે આપણે કોરોનાનું આખું જે મશીનરી છે એનું કામ કરે, એને અગ્રિમતા નંબર 1 આપીએ, પણ એના પછી તરત બહુ નીચા ક્રમે નહીં એવી અગ્રિમતા નંબર 2 પણ છે જે બહુ નીચા ક્રમે નથી. અને એ અગ્રિમતા સમાજના જે નાની આવક મેળવતા વર્ગો છે, પોતાની જાતે રોજીરોટી રળીને બીજાને રોજગારી આપતા વર્ગો છે, તે વર્ગોના માટેનું સીધું એમને મળે. અને એમાં તમે મહાજન છો તો મહાજન તરીકે તમે એને કઈ રીતે એમાં સહાયભૂત થઈ શકો અથવા તો ઇન્સ્ટ્રુમેન્ટલ થઈ શકો. આ સમય છે તમારે સરકાર ઉપર તમારો બોજ નાખવાનો, આ સમય છે તમારે સરકારને સ્પષ્ટ વાત કહેવાનો, આ સમય છે તમારે હકીકતોથી સરકારને વાકેફ કરવાનો. નહીં તો નેતા બાબુ રાજમાં બાબુને પગારમાં કોઈ તકલીફ પડવાની નથી, અને બાબુનું કામ તો છેક 62 વર્ષ સુધી ચાલ્યા જ કરવાનું છે ને એ પછી પણ ચાલવાનું છે. ત્યારે મહાજનના પ્રતિનિધિ તરીકે જેમ એક સમયે અમદાવાદ લૂંટાવા બેઠું હતું ત્યારે અમદાવાદના નગર શેઠે પોતે પૈસા આપીને મરાઠાઓને અહીંથી પાછા કાઢ્યા હતા, તે રીતે મહાજનના પ્રતિનિધિઓ તરીકે આપ લોકો શું કરી શકો તે દિશામાં વિચારવાનો સમય પાકી ગયો છે. આપ ઝડપથી વિચારો અને આવનાર 8 કે 10 દિવસમાં એની બ્લુપ્રિન્ટ ઓફ એક્શન તૈયાર કરી બીજા નિષ્ણાતોને પણ ભેળવો, એમાં સ્ટેક હોલ્ડર્સને પણ ભેળવો, વેપારીઓના પ્રતિનિધિઓને પણ ભેળવો. એક મોટા પાયે લગભગ 100-200 માણસોને કન્સલ્ટ કરી અને આ તૈયાર કરી અને પ્રધાનમંત્રી શ્રી સમક્ષ ગુજરાત વતી આ રજૂ થાય એવું આપ કંઈ કરવા વિચારો છો ખરા?
ના, ચોક્કસ સાચી વાત છે. કારણ કે અમને પણ ધારો કે કોરોના તો કદાચ 2 કે 3 મહિનામાં પતી જશે, પણ જો એની ઇફેક્ટ આ ઇન્ડસ્ટ્રી ને ટ્રેડ ઉપર રહી તો એ વર્ષો સુધી રહેશે. એને કોરોના કરતાં એનું ભયંકર પરિણામ આવશે. એટલે ચોક્કસ તમારી વાત સાચી છે. ચેમ્બર, બીજા એસોસિએશનો આ ઉપર પણ અત્યારના દરેક જણને થોડીક માનસિકતા એવી છે કે અત્યારના આવા ટાઈમે આપણે ગવર્મેન્ટને મદદ કરવાની જગ્યાએ માગણીઓ મૂકીએ એ આપણે માટે સારું ના કહેવાય ઇન્ડસ્ટ્રી માટે. એટલે લોકો અચકાય છે. બાકી અંદર આનું ડિસ્કશન ચાલુ છે. પણ હવે નજીકના 10 દિવસની અંદર એક મેમોરેન્ડમ તૈયાર કરી અન્ય વડાપ્રધાનશ્રીને મોકલી આપવાની ઈચ્છા રાખીએ, તેમજ ફાઇનાન્સ મિનિસ્ટરને પણ મોકલી આપવા માંગીએ છીએ કે ભાઈ આ અમારા સુઝાવ છે, અમે અત્યારના આ ટાઈમે માગણી કરી અમારે માટે યોગ્ય નથી. પરંતુ તમારે સમજવું જોઈએ કે દેશની ઇકોનોમી જો સર્વાઈવ કરવી હશે તો એમએસએમઈ એક એવી જગ્યા છે કે એને તમે ઇગ્નોર કરશો તો અનએમ્પ્લોયમેન્ટ મેક્સિમમ આપણે આપીએ છીએ 65% એમ્પ્લોયમેન્ટ ઇઝ ગેન બાય એમએસએમઈ. હવે એ જો તૂટી ગયું તો આ અનએમ્પ્લોયમેન્ટ પરમેનન્ટ થશે અને નક્સલાઇટ્સ જે અત્યારે 2 કે 3 સ્ટેટમાં છે એ બીજા સ્ટેટમાં થાય તો પણ નવાઈ નહીં. એટલે એ બધું જો વિચારીને ગવર્મેન્ટ ટાઈમસર યોગ્ય પગલાં લે. આ પહેલાં જ્યારે આપણે ઉલ્લડ થતા હતા ત્યારે રાજ્ય સરકાર ગેરંટી બેંકને આપીને પણ પૈસા અપાવતી હતી 5,000 ને 10,000 દુકાનદારોને. તો એ રીતે પણ કંઈ વિચારવું જોઈએ. અને આ પૈસા 90% તમારા પાછા આવવાના છે, 5-7% એવા હશે કે એમના પૈસા નહીં આવે પાછા. પણ એની સામે ત્યાંના ઉદ્યોગકારો તમે જુઓ તો દરેક રીતે પીએમ ફંડ, સીએમ ફંડ બધામાં કરોડો રૂપિયા આપ્યા છે. તદુપરાંત ફૂડ પેકેટ્સ, આજે જે કંઈ પણ અર્થવ્યવસ્થા જે ગરીબ લોકો કે નીડી લોકોમાં છે, આજે લોકો અમે કરી રહ્યા છીએ. અત્યારના પીપીના સ્યુટ્સ પણ અમે લગભગ 15,000 બનાવીને મોકલી રહ્યા છીએ. એટલે ઉદ્યોગો આવા ટાઈમે પણ સાથે જ છે. એ ગુજરાતની સંસ્કૃતિ છે, ગુજરાતની એ સંસ્કૃતિ છે શૈલેષભાઈ, અને મહાજનો તરીકે તમે કરી રહ્યા છો એનું ગુજરાતને પણ ગૌરવ છે. સો યુ આર ડુઈંગ ગુડ જોબ. પણ બકુલભાઈને મારે પ્રશ્ન પૂછવો છે કે બકુલભાઈ આ જે શૈલેષભાઈએ વાત કરી, ગવર્મેન્ટ, એક મિનિટ શૈલેષભાઈ, બકુલભાઈને તમારો પ્રશ્ન ટ્રાન્સફર કરવો છે કારણ કે તમે કદાચ નહીં ખુલીને બોલી શકો. કારણ કે આપણે એમ કે સરકારને ક્યાં માગવા જઈએ, પણ સરકારને આપ્યું છે તો અત્યારે તમારે ત્યાં તકલીફ આવી છે તો સરકાર પાસે માગવા માટે છાસ લેવા જઈને દોણી સંતાડવી અપ્રોચ નહીં ચાલે. તો મારે બકુલભાઈને પૂછવું છે કે બકુલભાઈ, ભારત સરકાર પાસે પૈસા નહીં હોય એના માટે એવું તમે શક્યતા જુઓ છો કે એને જીએસટીની આવક ઓછી થશે અથવા બીજા કરવેરાની આવક ઓછી થશે, તેના કારણે કઈ અસર પડે એવું આપનું માનવું છે? જુઓ, આ ક્વાર્ટરની અંદર જ્યારે મેન્યુફેક્ચરિંગ થવાનું જ નથી, કોઈ એક્ટિવિટી થવાની નથી, તો જીએસટીની આવક તો ઘણી ઓછી થઈ જશે, એ ઇટ ઇઝ અન્ડરસ્ટુડ. સવાલ જીએસટીની આવક એપ્રિલ અને મે મહિનામાં ઓછી થશે એનો નથી. સવાલ એ છે કે જો અર્થતંત્ર રિવાઇવ નહીં થાય તો જીએસટીની આવક ભવિષ્યમાં વધશે કઈ રીતે? એટલે જો સરકારે પોતાના સ્વાર્થની દ્રષ્ટિથી વિચારવું હોય ને તો પણ અર્થતંત્રને સાબદું કરવાની જરૂર છે. કારણ કે સરકારની આવકનો સ્ત્રોત એ અર્થતંત્રમાંથી જ છે. એટલે અત્યારના જેમ આપણે મહાજનની વાત કરી, આપણા દેશનો સૌથી મોટું મહાજન સરકાર છે અને એણે એ વાતનો વિચાર કરવો જોઈએ કે અત્યારના મારાથી આવક જાવકનો હિસાબ ના કરાય. અત્યારના મારે મારી જવાબદારી રાજધર્મ નિભાવવાનો છે અત્યારના. અને રાજધર્મ શું છે કે આમ જનતાની, પ્રજાના હિતની અંદર કાર્ય કરવા જોઈએ. અત્યારના જે વર્કર્સ ઘરે બેઠા છે એ પોતાની મરજીથી ઘરે નથી બેઠા. અત્યારના ઇન્ડસ્ટ્રીનું પ્રોડક્શન બંધ છે, એમની મરજીથી બંધ નથી. આવી પરિસ્થિતિમાં લોકોના ઘરમાં પરિસ્થિતિ સારી રહે એને માટે જે કરવું પડે તે કરવાની જરૂર છે. એટલે આ 2 મહિના, એપ્રિલ અને મે મહિનાનો વેજ બિલ એ સમ કોસ્ટ ગણી અને એને માટેનું પ્રોવિઝન કરવું પડે. પછી એમાંથી કેટલું પ્રોવિઝન સહાયના રૂપમાં થાય અને કેટલું પ્રોવિઝન એ લોંગ ટર્મ લોનના ફોર્મમાં થાય કે જેને પાછું લેવામાં આવે, એ ઇઝ અ મેટર ઓફ ડિટેલ. એ વર્કઆઉટ થઈ શકે. પણ અત્યારના ઇમિડિયેટલી લોકોને વેજીસ આપવા પૂરતી લિક્વિડિટી જનરેટ કરવાની જરૂર છે
અને એ લિક્વિડિટીને ડાયરેક્ટલી ટ્રાન્સફર કરવાની જરૂર છે. મેં કહ્યું એ પ્રમાણે મિકેનિઝમ એ નક્કી થઈ શકે. સાહેબ, આ સરકાર કરવા પાસે માટે સરકાર પાસે પૈસા છે કે કેમ? હા, અરે ભાઈ, સરકાર પાસે રેલમ છેલ છે પૈસાની. અત્યારના ઓઇલ પ્રાઇસ ક્રેશને કારણે થઈને સરકાર પાસે પૈસા છે. બીજું કે એ આવક કઈ વેરો, રીતે આપે કહ્યું કે ઓઇલ પ્રાઇસ ક્રેશ થઈ એટલે કેટલી ક્રેશ થઈ ને સરકારને એમાંથી શું ફાયદો થયો? ઓઇલ પ્રાઇસ ક્રેશનો ડેટા હમણાં ગઈકાલે કે પરમ દિવસે જ બહાર પડ્યો કે કોરોના વાયરસના બ્રેકડાઉન પહેલા એટલે ફેબ્રુઆરી સુધી આપણો ઓઇલ બાસ્કેટ જેને કહેવાય એનો એવરેજ કોસ્ટ હતો $67, લગભગ 65 થી 67 ડોલરનો આપણો એવરેજ કોસ્ટ હતો, જે કોરોના ક્રાઇસિસ પછી અત્યારના આપણો એવરેજ કોસ્ટ $33 થી $35 થઈ ગયો છે. એટલે તમે એમ સમજો કે લગભગ અડધા કરતા સહેજ વધારે. હવે આને કારણે થઈને પરંતુ રિટેલ પ્રાઇસીસ આપણા દેશની અંદર એનર્જી પ્રોડક્ટ્સના એટલા ઘટ્યા નથી, કારણ કે ગેઇનને સરકારે સાયફન કર્યા છે, પોતાની તિજોરીમાં લઈ ગયા છે. સો ધેરફોર there is a huge amount of resources that they have collected in the process. બીજું કે આપણે આગલી ચર્ચાઓમાં કહી ચૂક્યા છીએ કે આવી પરિસ્થિતિમાં વિશ્વના કોઈ પણ દેશે ફિસ્કલ ઇશ્યુઝ ઉપર ધ્યાન આપ્યું નથી. તેમ છતાં હજી આજે મારે જાણવું છે કે પ્રાઇમ મિનિસ્ટરે એપોઇન્ટ કરેલા ટાસ્ક ફોર્સનો વ્યૂ ફિસ્કલ ડેફિસિટ ઉપર શું છે. એ લોકો શું કહેવા માંગે છે કે 3.5% જે આપણો બજેટ એસ્ટિમેટ હતો ફિસ્કલ ડેફિસિટનો, એને આપણે 6% સુધી લઈ જઈએ તો એમાં કઈ વાંધો છે? ધારો કે ન હોય તો 2.5% જીડીપીના એટલા રિસોર્સિસ ઓટોમેટિકલી જનરેટ થઈ જાય. શું મારા હિસાબે સરકારની પાસે અત્યારના આર્થિક તંગી કે રિસોર્સિસનો કન્સ્ટ્રેઇન હોય એમ કહેવું એ એક પ્રકારની કાયરતા છે. આ એપ્રોચ લેવાય જ નહીં. હિંમત અને સાહસથી કામ લેવું પડે તો જ અર્થતંત્ર સાબદું થાય. આમાં યાદ અપાવવાની જરૂર છે કે 2009માં ફિસ્કલ ડેફિસિટ 2.5% વધીને 6% થયો હતો. 3.5%નું પેકેજ એ વખતની સરકારે એનાઉન્સ કર્યું હતું. એ 3.5%ના પેકેજને કારણે આપણું અર્થતંત્ર કદી મંદીમાં ગયું જ નહીં અને આપણો જીડીપી ગ્રોથ હંમેશા પોઝિટિવ રહ્યો. આપણા દેશમાં ઇન્ડિપેન્ડન્સ પછી ઓવરઓલ રાષ્ટ્રનો જીડીપી ગ્રોથ નેગેટિવ થઈ જાય એવી પરિસ્થિતિનું નિર્માણ જો અત્યારના આપણે આને ટેકલ નહીં કરીએ તો ઊભું થશે. એને કોઈ પણ ભોગે આપણે બચાવવું જોઈએ. આ પ્રશ્ન માત્ર એક ક્વાર્ટરનો નથી, આ પ્રશ્ન છે ફાઇનાન્શિયલ યર 2020-21 માટેના સોલિડ ઇકોનોમિક પ્લાનિંગનો. બિલકુલ સાચું. અને એ સોલિડ ઇકોનોમિક પ્લાનિંગ અત્યારના શરૂ કરવું પડશે. વી કેનોટ વેઇટ એની ફર્ધર. એટલે ટૂંકમાં બકુલભાઈ એવું કે છે કે આ કોરોનાની ઉપાધિ છે એ મહામારીની આપણા ઉપર બહુ જ મોટી ઉપાધિ છે, સ્વીકારીએ, પણ એની આડ હેઠળ અર્થતંત્રને જો આપણે નહીં સમારીએ તો આવનાર સમય પુષ્કળ મુશ્કેલીવાળો સમય હશે. આ ઇમોશન અથવા તો લાગણીઓનો સમય નથી કે માણસ જીવશે તો પછી થશે ને, માણસને જીવાડવાનો પણ છે અને બકુલભાઈ કહે છે તેમ એ જીવી ગયો એ પછી એને ખવડાવવાનું પણ છે. એટલે અર્થતંત્ર જો સાબદું નહીં હોય તો આ પરિસ્થિતિ નહીં થાય, પહેલી વાત. બીજું, જર્મની જેવો દેશ જે એકદમ જેને કહેવાય કે રૂઢિચુસ્ત દેશ છે, ક્યારેય ફિસ્કલ ડેફિસિટમાં માનતો જ નથી, એ દેશે આ વખતે લગભગ 5% જેટલી ફિસ્કલ ડેફિસિટ સુધીનું પોતાના બજેટમાં જવા દીધું છે નકારાત્મક. તો જો જર્મની આ કરી શકતું હોય, અમેરિકામાં $2 ટ્રિલિયન પેકેજ આપ્યા પછી $250 બિલિયન ખાલી સ્મોલ એન્ડ મીડિયમ સ્કેલ બિઝનેસ માટે જો ટ્રેઝરી માંગતી હોય, અન્ય દેશોમાં બ્રિટનથી માંડીને બધા દેશોમાં ટ્રિલિયન્સ ઓફ ડોલર્સના જો પેકેજીસ અપાતા હોય, તો ભારત સરકારે અત્યારે ફિસ્કલ ડેફિસિટની ચિંતા કર્યા વગર અર્થવ્યવસ્થા સજીવન થાય તે માટે ફિસ્કલ ડેફિસિટને બ્રીચ કરવી પડે એવું છે જ નહીં.
બકુલભાઈ હજુ બે વાતો ન કહી. એક તો આ વખતે માર્ચ મહિનામાં જે ખર્ચાવા જોઈએ તે પૈસા નહીં ખર્ચાયો, કારણ કે લગભગ બધું ઠપ થઈ ગયું છે. અને બીજું, ઇન્સ્ટિટ્યુશન ઓફ પબ્લિક ફાઇનાન્સે કયા પ્રમાણે કેટલા પૈસા બકુલભાઈ 18-19 સુધીમાં સરકાર પાસે હશે? લગભગ ના એટલે 2 લાખ કરોડ જેટલા પૈસા બચી જશે. 2 લાખ કરોડ રૂપિયા જેટલા સરકાર પાસે વગર વપરાયેલા પડ્યા છે. 2 લાખ કરોડ. અને અત્યારે માર્ચ મહિનામાં ખર્ચો નહીં થયો તે બચ્યા. ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા, એનો સરકારે ટેક્સ નાખીને એ વસ્તુ પોતાની તિજોરીમાં લઈ લીધી, બહુ સારું કર્યું. પણ પૈસા નથી તે વાતમાં કોઈ દમ નથી. અત્યારે સરકારે અર્થવ્યવસ્થા ઉપર ધ્યાન આપવું જોઈએ. કોરોના વાળી મશીનરી આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર જે રીતે કામ કરે છે વધુ જોરથી કામ કરે, એને સૌથી પહેલી પ્રાયોરિટી આપો. પણ એ પછી એમાંથી બહાર નીકળ્યા પછી તમારી પાસે ખાવા માટે રોટલો નહીં હોય તો નહીં ચાલે. અને શૈલેષભાઈ, મારે આપને કહેવું છે કે આપ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ અને માઇક્રો ઇન્ડસ્ટ્રીઝની વાત કરો છો, એની સાથે પ્લીઝ ઇન્ક્લુડ સ્મોલ બિઝનેસ એન્ડ ટ્રેડર્સ. આ આપણા અર્થવ્યવસ્થાનું એક મોટું પાસું છે. એટલે મહેરબાની કરીને તમે જયારે મહાજન તરીકે બધા તમારી છત્રછાયામાં છે, 5.5 કરોડ ટ્રેડર છે. હા, એટલે ભારત સરકારે અત્યારે આ લોકોને બધાને એમનો જે મહિનાનો ખર્ચો હોય એમ ગણીને ડિસેમ્બર સુધીના પૈસા એમને વગર વ્યાજની લોન તરીકે આપવા જોઈએ. અને ગુજરાત સરકાર એને ગેરંટી આપે તેવું કરવું જોઈએ, તો અર્થવ્યવસ્થાને કોઈ વાંધો નહીં આવે. એટલે આપણે આ ચર્ચાને સમાપન તરફ લઈ જઈએ તે પહેલા એક જ મિનિટમાં શૈલેષભાઈ, એક જ મિનિટમાં મારે આપની પાસે આવવું છે કે આના માટે મહાજન તરીકે આપ શું કરશો, અને સમયની મર્યાદા છે, આપે 1 કે 1.5 મિનિટમાં એનો જવાબ આપવાનો છે. ચોક્કસ. આમાં ચોક્કસ ચેમ્બર તરફથી બીજા બધા એસોસિએશન્સ, અમારા રિજિયનલ ચેમ્બર્સ છે ગુજરાતના, એ બીજા સ્ટેટના પણ જે આવા ચેમ્બર્સ છે, જે ફિક્કી સીઆઈ ને બધું મોટા છે એટલે એમને નથી ઇન્વોલ્વ કરવા, પણ દરેક સ્ટેટના આવા જે એસોસિએશન ચેમ્બર્સ હોય એમને બોલાવી એમની સાથે એક યોગ્ય અને બકુલભાઈ જેવા લોકોનું માર્ગદર્શન લઈ એક વ્યવસ્થિત આવેદનપત્ર તૈયાર કરી માનનીય વડાપ્રધાન શ્રીને આપીશું, જેથી કરીને એમને પણ ખ્યાલ આવે કે આટલી આટલી જરૂરિયાત છે. અને એ જરૂરિયાત જો ટાઈમસર, જેમ સાહેબે કહ્યું હતું કે જા નહીં તો જાય, એવી રીતે જો અત્યારના ઇન્ડસ્ટ્રી હશે તો આગળ કંઈક પણ હશે. અત્યારના ઇન્ડસ્ટ્રી જ નહીં રહે એક દિવસ પછીથી તમે ગમે તેટલા પૈસા ખર્ચવા હશે. ઘોડો ભાગી ગયા પછી તબેલાને તાળા મારવાનો કોઈ અર્થ નહીં રહે. બરાબર ને શૈલેષભાઈ? તબેલાને તાળું મારવાનું, ઘોડો ભાગી જાય પછી તબેલાને તાળું મારવાનો કોઈ અર્થ રહેતો નથી. અર્થવ્યવસ્થાને અત્યારે જ ટોપમોસ્ટ પ્રાયોરિટી પર અટેન્ડ કરવી જોઈએ. એ બંને નિષ્ણાતોનો મત છે. શૈલેષભાઈ, મારે તમને રોકવા પડે છે કારણ કે સમયની મર્યાદા છે. આપણે આ બંને નિષ્ણાતોના મત સાંભળ્યા. ખૂબ રસપ્રદ ચર્ચા રહી. હું જયનારાયણ વ્યાસ આ સાથે આ ચર્ચાનું સમાપન કરું છું. બકુલભાઈ ધોળકિયા સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. શૈલેષભાઈ, આપ જોડાયા, આપનો પણ જીએસટીવી વતી આભાર. અને આપણે હવે આ ચર્ચાને અહીંયા વિરામ આપીએ છીએ.